સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ઓફિસ તથા દુકાનોમાં લગાડેલ એસીના આઉટડોર ચોરી કરતા આરોપીને એસીના આઉટડોર કુલ નંગ 10 જેની કિંમત ₹1.5 લાખની મત્તાના માતબર મુદ્દામાલ સાથે પકડીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ ગુનાઓ ડિટેક્ટ કર્યા। સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી વણશોધાયેલ ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે જિલ્લાની બ્રિજ નીચે જાહેરમાં રોડ પરથી આરોપી ચેતનભાઈ રમેશભાઈ લખાણી ઉંમર 31 રહેવાસી સિવાય હાઇટ્સ પરમ સ્કૂલની બાજુમાં સરથાના જકાતનાકા મૂળ વતન ભાવનગર જિલ્લાવાળાને પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલા આરોપીની પૂછપરછમાં કહ્યું કે આશરે 1.5 વર્ષથી મોબાઈલમાં 3 પત્તી ઓનલાઈન ગેમમાં 1,20,000 જેટલા પૈસા હારી ગયેલ હોવાથી છેલ્લા 3 મહિનાથી તે પોતાના ઘરમાંથી નીકળી ગયેલ અને જાહેર જગ્યાઓમાં રહેતો હતો। પોતાનું ગુજરાન ચલાવવા માટે રાતના સમયે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની ઓફિસ અને દુકાનોમાં એસીના આઉટડોર કાઢી લઈ વેચાણ કરવા માટે એક ગોડાઉનમાં ભેગા કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સરથાણાના 2 અને પૂર્ણાના 2 ગુના ડિટેક્ટ કરેલ છે। એટલું જ નહીં પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મિત્સુબિશી ઓ જનરલ હિટાચી લોયડ હાયર ડેઇકિન ક્રૂઝ કંપનીના એસીના આઉટડોર 10 જેટલા જપ્ત કરેલ છે અને સાથે કાળા કલરની પેશન 2 વ્હીલર મોટરસાઇકલ પર કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત।